હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે હું કોલેજ જવા નીકળી ગયો છું. સાગર લેવા આવેલો. જોઈ શકો છો તમે, સાગર એક્ટિવા ચલાવે છે. આગળ કોલેજ જઈએ છીએ અમે. આગળનો વ્યૂ તમને બતાવું, જોઈ શકો છો તમે. તો અમે ગાઈસ કોલેજ આવી ગયા છે. સાગર બહુ વહેલા છે, તો 8:30 વાગ્યા છે. સૌથી કોલેજ ચાલુ ત્યારથી અત્યાર લગીને સૌથી વહેલા આજે આવ્યા છે. દર તો 9 વાગે આવે, લેક્ચર ચાલુ થાય ફરી આવીએ અમે. આજે છેલ્લા 3 કલાક ફ્રી છે ગાઈસ, તો તમને હું છે કોલેજ ટૂર કરીશ આજે. તો એન્ડ તક વોચ કરના, મજા આવશે તમને. ચલો મળીએ ફરી ગાઈસ. તો ગાઈસ તમે જોઈ શકો છો અમે કોલેજમાં આવી ગયા છે. અભી અંદર છે મેન ઇન્સ્ટિટ્યૂટમાં. તો ખાલી શાંતિ સભરો થઈશ, શાંતિ પાછળની કેટલી શાંતિ છે. તો ગાઈસ હવે કોલેજ છૂટી ગઈ છે. આજે તમને કોલેજ ટૂર ના કરી શક્યો, કારણ કે આજે 3 કલાક ફ્રી હતા. ભૂલમાંથી બોલાઈ ગયું. જ્યાં ફ્રી હોય ત્યાં બતાવીશ તમે લાઇવલી. તો પાછા અમે ઘેર જવા નીકળી ગયા છે. તમે જોઈ શકો છો અમે પાછળ રસ્તે જઈએ છીએ, નેરવાળા રસ્તેથી. તો અમે કહીશ હવે ઘેર પહોંચી ગઈ છે. તમે જોઈ શકો છો ગાઈસ, હાઈવે આવી ગયો છે. પાછા અમે જીમ આગળ પહોંચવા ગયા છે અમે. જોઈ શકો તમે કહીશ, આ ચશ્મા બી મારા તૂટી ગયા કહીશ, એટલે કાઢ નાખ્યા, તૂટી ગયા ચશ્મા. જોઈ શકો તમે, આજે તાપ નીકળી ગયો છે બહાર, બહુ દિવસ ફરી નીકળ્યો. અંદર અમે બાજુમાં ડેરી આવી છે. આજે કઈ જીમમાં આપણે છે ને ડેડલિફ્ટ મારવાના છે, હાઈએસ્ટ બની શકે એટલી. તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો કહીશ. જે બી ચેનલ પર નયા હોય એ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. પણ કોઈ કશું બી કમેન્ટ કરજો કહીશ, જે ખાવ લાગે વિડીયોના પાર્ટમાં. તો અમે સ્વામિનારાયણ મંદિરે પહોંચી ગયા છે. ચલો આગળ જઈએ અમે ઘેર પહોંચવા જાય અમે. એટલે આગળ રસ્તો બંધ છે, કશો વાંધો નહીં. અમે આપણે અહીં ઉતરી જઈએ. ચલો, સાગર અહીંથી પાછો વળશે, આપણે અહીંથી આગળ જઈશું. મળીએ સાગર, મળીએ ભાઈ. તો ગાઈસ તમે જોઈ શકો છો, આપણે આ ઘર તોડીએ છીએ. 2 દિવસથી ચાલુ છે કામ. અત્યારે આટલું કામ થયું છે. પતરા ઉપર નીકળી ગયા છે ગાઈસ, લાકડા બી નીકળી ગયા છે. તો હું ઘેર આવી ગયો છું ગાઈસ. ખાઈ લીધું. જીમમાં આવ્યો છું. ખાઈને મસ્ત ચીલ આપણો આનંદ આવી ગયો છે. પિન્ટુ કાકા છે આપણે જીમના ઓનર છે. કોઈ જીમમાં છે જ નહીં. જો તમને જીમનું ટૂર ફરી એકવાર હાલ દો. એક ભાઈબંધ કહેતો કે જીમનું ટૂર આપજો, જીમ ટૂર હાલ દો. તો પછી ચોકલેટ ખાવી છે? પલ્સ ચોકલેટ ખાઈ, પલ્સ ખાઈ લો. પલ્સ ખાવી હોય તો જો રેક પ્રેસ છે, આ કેબલ ક્રોસઓવર છે, આ ચેસ્ટ પ્રેસ છે, આ બી ચેસ્ટ પ્રેસ છે, આ પેક ટેક છે. સોરી ગાઈસ, આ પેક ટેક છે. પછી આવા ડમ્બલ્સ છે ગાઈસ, જો તમે. અડી છે, 7.5, 10, ફરી 12, 15 કિલો, 20 કિલો, 25 કિલો છે હાઈએસ્ટ ગાઈસ. હાઈએસ્ટ અને આ 30 કિલો. કોઈ અડતું જ નહીં કહેવાય. તો બહુ રેર લોકો અડે. જો આ બધી બેન્ચ છે, શોલ્ડર પ્રેસ છે, લેટ પુલ ડાઉન છે, લેગ એક્સટેન્શન અને લેગ કર્લ્સ છે. ચલો આજે આપણે ડેલી મારવાના છે. હાઈએસ્ટ કેટલી વાગે જોઈએ આજે તમને મળવું પડે. આજે બેક અને બાયસેપ ડે છે આપણો. તો ગાઈસ તમે જોઈ શકો છો, મેં મારી ઉપર આનંદભાઈને બેસાડી દીધો છે. એને બેસાડીને ઉપર હું સ્ક્વોટ મારું છું. આનંદભાઈનું વજન ગાઈસ 60 કેજી છે, 60 કેજીની આસપાસ. તમે જોઈ શકો છો હું સ્ક્વોટ મારું છું. ઉતારે જાતે કમેન્ટ કરજો કેટલા રેપ થાય. फुल स्क्वाट मारा. फाइनली गाइस, मंथन भाई को हमको उठा के वीडियो शूट कर लिए. चट बना रहे हैं. मंथन भाई यहाँ काम वीडियो शूट देख रहे हैं, आप देख सकते हो इसका. તો તમે જોઈ શકો છો કે 70 કિલો ડેડલિફ્ટ મારું છું. તમે જોઈ શકો છો
એક 7.5 કે જેવું ડમ્બલ 5 કે જેવું ડમ્બલ છે એના બે બાજુ બે સાઈડ પણ ડમ્બલ ગાઈસ 5 કેજીના બે છે 7.5 કેજીના એક છે તમે કરીને પ્રેસ કરી દેજો અને કમેન્ટ ડાઉન કરજો રેપ્સ જોઈ શકો તમે ગાઈસ બહુ જ ભારે હતું. હવે ગાઈસ હું 60 કિલોનો થોડોક વેટ ઓછું કરું કારણ કે વધારે હતો કે 60 કિલોનો મારીશું. તમે કમેન્ટ ડાઉન કરજો કેટલા રેપ્સ માર્યા મેં ડેડલિફ્ટ 60 કિલોનો મારીશું. ગાઈસ તો ડેડલિફ્ટ પતી ગઈ છે. હવે હું બાયસેપમાં બે જોઉં છું ગાઈસ જોઈ શકો તમે. હવે બાયસેપ આપણે મારીએ છીએ બેન્ચ ઉપર બેસીને. ચલો ગાઈસ તમે એન્જોય કરો વિડીયોને વોચ કરો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેના ગાઈસ. ચેનલમાં નયા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેना ભાઈ. આમાં ઘેરાઈ ગયા છે જીમમાંથી આગળ જો ખાલી ભૂત આવ્યું છે વેકના સ્ટ્રેન્જર થિંગ્સ ફેન્સને ખબર હશે ગાઈસ જેને સ્ટ્રેન્જર થિંગ્સ જોયો છે એને વેકના વરસાદ ચાલુ થયો તો ધમધમાઈને દોડવું પડશે.